પિરામલ ફાર્માની આપણે વાત કરીએ તો સીડીએમઓની કંપની છે. ફાર્મા સેક્ટરની કંપનીઓને પ્રોડક્ટ્સ બનાવીને આપે છે. એનું પ્રેઝન્સ એક્સપોર્ટ માર્કેટમાં બી છે. અ, અગર આપણે રિઝલ્ટ્સની વાત કરીએ તો સ્ટ્રોંગ ગ્રોથ દેખાડે છે. માર્જિન્સ બી ઘણા સુધરા છે. લાસ્ટ ક્વાર્ટરમાં માર્જિન્સ હતા 20%. બટ વેલ્યુએશનમાં થોડું કન્સર્ન છે. વેલ્યુએશન થોડું મોંઘું છે. અ, તો મારા ખ્યાલથી અ, સારી આઈડિયા નહીં રહેશે ઇન્વેસ્ટ કરવાની. અગર થોડું કરેક્શન આવે જે 160-175 ભાવમાં મળે છે, તો વેલ્યુએશન સારું રહેશે. બટ કંપનીમાં ગ્રોથ છે. પણ સર એમને તો ઓલરેડી ખરીદી કરી દીધી છે પિરામલ ફાર્મામાં. એમને એક સવા $2 લોસ જઈ રહ્યો છે, પણ લાંબા સમય માટે તો શું કરવાનું? અગર તમારો હોરાઇઝન 2 થી 3 વર્ષનો હોય તો હું સલાહ આપીશ કે જે લીધેલા છે શેર્સ રવા દો. અને ડિક્લાઇન આવે જે 160-175 સુધીનો ડિક્લાઇન આવે છે તો વધારે એડ કરી શકો છો.